અમદાવાદના બોપલ વિસ્તારની સ્ટર્લિંગ સોસાયટીમાં ભૂવો પડ્યો છે। ફૂટપાથ અને બાજુના બંગલામાં જ ભૂવો પડ્યો હતો। ભૂવો પડતા નજીકના ઘરનો કેટલોક ભાગ પણ ધસી પડ્યો હતો। ભૂવો પડતા ઘરની એક વ્યક્તિ પણ ભૂવામાં પડી હતી। રસ્તા પર પાણી ભરાયા હતા ત્યારે અચાનક ભૂવો પડ્યો હતો। રસ્તા પર એએમસીની પાણીની લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે। આ ઘટના અમદાવાદમાંથી સામે આવી રહી છે કે જ્યાં બોપલની સ્ટર્લિંગ સોસાયટીનું આ બનાવ સામે આવ્યો છે, જે ચોક્કસથી ચોંકાવનારો છે, કારણ કે ફૂટપાથ અને બાજુના બંગલામાં ભૂવો પડ્યો હતો। ભૂવો પડતા જ નજીકના ઘરનો કેટલોક ભાગ પણ ધસી ગયો હતો। ભૂવો પડતા ઘરનું એક વ્યક્તિ પણ ખાડામાં પડી ગયું હતું। રસ્તા પર પાણી ભરાયા હતા ત્યારે અચાનક ભૂવો પડ્યો હતો। ત્યારે રસ્તા પર એએમસીની પાણીની લાઈન નાખવાની કામગીરી પણ ચાલુ છે। અમદાવાદમાં વરસાદી પાણી ઓસર્યા બાદ ભૂવા પડવાનો સિલસિલો જારી જોવા મળી રહ્યો છે। બોપલ વિસ્તારની જે સ્ટર્લિંગ સોસાયટી આવેલી છે, એ સ્ટર્લિંગ સોસાયટીમાં આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના એક ઘરમાં ભૂવો પડેલો આપને જોવા મળી રહ્યો છે। આ એક પરિવાર છે અને એમનો જે પરિસર છે એ અને એ સિવાય બહારની બાજુ પણ આપને જોવા મળશે કે કેવી રીતના આ ફૂટપાથ આવેલી છે અને એ ફૂટપાથ પ્લસ આ જે પરિવાર છે એમનું જે પરિસર છે એ બંનેને જોડતો આ ભૂવો આપને જોવા મળી રહ્યો છે। સામાન્ય સંજોગોમાં રસ્તા વચ્ચે કે જ્યાંથી લાઈન પસાર થતી હોય છે, ડ્રેનેજ લાઈન કે ગટર લાઈન, ત્યાં ભૂવા પડતા આપને જોવા મળતા હોય છે, પરંતુ આ એક અલગ પ્રકારનો ભૂવો આપને અહીંયા જોવા મળી રહ્યો છે। ભૂવો જ્યારે પડ્યો એ સમયગાળા દરમિયાન ઘરના જ એક વ્યક્તિ અહીંયા ઊભા હતા અને એ આજ ઉપર જ્યારે ઊભા હતા ત્યારે જ ભૂવો પડ્યો હતો। ત્યારે એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હોવાની બાબતો પણ સામે આવી રહી છે। આ સિવાય આ સમગ્ર વિસ્તારમાં અનેક જગ્યાઓ પર આ રીતના સેટલમેન્ટના બનાવો બની રહ્યા છે। આ સિવાય આપ જોઈ રહ્યા છો કે હજુ પણ જે વરસાદી પાણી છે એ ઓસરવાનું નામ નથી લઈ રહ્યું, ત્યારે જે સ્થાનિકો છે એમાં જરૂરથી એક રીતના ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મહાનગરપાલિકા દ્વારા અહીંયા ગટર લાઇનનું જે કામ છે, પાણીની લાઇનનું, એ પણ થોડા દિવસ પહેલા ભર ચોમાસામાં શરૂ કરવામાં આવ્યું હતું અને એ તમામ બાબતો પણ હાલ સામે આવતી જોવા મળી રહી છે। મહત્વનું છે કે જ્યારે પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવતો હોય છે ત્યારે આ તમામ બાબતોને વિશેષ ધ્યાન આપવામાં આવતું હોય છે કે ક્યાંય ડ્રેનેજ લાઇનમાં લીકેજ કે પછી એ પ્રકારની કોઈ બાબતો તો નથી ને કે જેના કારણે ભવિષ્યમાં વરસાદ પડે ત્યારે જમીન સેટલમેન્ટના બનાવો બની શકે। પરંતુ આ તમામ કામગીરી કર્યા બાદ પણ જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે અને આ વખતે જે અવિરત અને ભારે વરસાદ પડ્યો છે ત્યારબાદ તો ભૂવા પડવાના અનેક બનાવો અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં સામે આવી ચૂક્યા છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।